ચાર જ ઓપ્શન હતા. બધું આવડી ગયું. ગણિત હતું 4-5 માર્કનું. અમે તો ઈજી કહીએ છીએ. 45% માર્ક્સ બુકમાંથી પૂછાયેલ. પેપર આવ હેલું હતું અને મેરિટ જશે બહુ ઊંચી. કાયદા ઘણા હતા. લક્ષમ એકેડેમી થી ફાયદો થયો કે નહીં? 100%. પેપર 5 પ્રશ્નો થોડેક હતા અડચણ આવે એવા. કિલોમીટર વાળો હતો ને ભુજથી કંડલા સાપુતારા હતું, એમાં થોડીક આમથી આમ મિસ્ટેક છે. હવે જોવું જોઈએ યુટ્યુબમાં જે તમારું ફ્રીમાં મળતું હતું બધું બહુ જોયું. આપણે જો તમે જોઈ શકો છો કે આપણા બુક પરચેસ જે છે કરી છે ને એમાં બુકમાંથી પૂછાણું, એમાં બુકમાંથી પૂછાણું બધાની મેરિટમાં યાદીમાં નામ આવે. અભી મારી શુભેચ્છાઓ. નમસ્કાર, જય હિન્દ. તો દોસ્તો 10 તારીખ ઓગસ્ટ મહિનો અને આજે થવા જઈ રહી છે ગુજરાત હાઈકોર્ટની 85 જગ્યાઓ માટેની ડ્રાઈવરની આ ભરતી, એની પરીક્ષા એ થવા જઈ રહી છે. હું અત્યારે રાજકોટની અંદર માધાપર સર્કલે જ્યાં આ પરીક્ષાનું સેન્ટર છે ત્યાં આવી પહોંચ્યો છું અને મારી ટીમ રાજકોટના જેટલા પણ સેન્ટરો છે ત્યાં અલગ અલગ જગ્યાએ છે. આ પરીક્ષા ડ્રાઈવરની પરીક્ષા છે એ ઓનલાઈન આ પહેલી વખત થઈ રહી છે. આની પહેલા ઓફલાઈન પરીક્ષા હતી, એનટીએ પરીક્ષા લીધી હતી. નવી બોડી જે છે આ પરીક્ષા લે છે, ઓનલાઈન પરીક્ષા છે. ગઈ વખતે 100 માર્ક હતા, આ વખતે 50 માર્ક છે. ઘણા બધા ઉમેદવારો આ ઓનલાઈન પરીક્ષા દેવા માટે હજી હાલ અંદર છે, થોડી વારમાં બહાર નીકળશે. એમને પૂછીએ કે કેવું રહ્યું આ ઓનલાઈન પરીક્ષાનો એમનો એક્સપિરિયન્સ, કઈ રીતે આખી પરીક્ષા થઈ, શું થયું શું ન થયું, આ બધી વસ્તુ ઉપર આપણને માહિતી આપણે થોડા જ સમયની અંદર વિદ્યાર્થીઓ જેવા બહાર આવે ત્યારે આપણે લઈએ. તો દોસ્તો પરીક્ષા છે 9:45 કમ્પ્લીટ થઈ ચુક્યા છે અને વિદ્યાર્થીઓ છે બહાર નીકળી રહ્યા છે. આપણે એમને પૂછીએ આ પરીક્ષા એમની કેવી રહી. 200 જેવા ઉમેદવારો છે અહીંયા પરીક્ષા આપી છે. કેવી રહી ભાઈ પરીક્ષા? સારી રહી, વાંધો નથી આવ્યો. સહેલું હતું? સહેલું હતું સાહેબ, તમારા ક્લાસ જોઈન કર્યા હતા એટલે ફાયદો થયો કે નહીં? 100%. ઓકે ચાલો, આપણા સબસ્ક્રાઇબર છે. કેવી રહી ભાઈ પરીક્ષા? કેવું પેપર ગયું 50 માર્કનું? પેપર આવ હેલું હતું અને મેરિટ જશે બહુ ઊંચી. ઓકે, હા, સાવ સહેલું પેપર હતું ને? હા, સાવ સહેલું. બરાબર. ઓકે. કેવી રહી ભાઈ પરીક્ષા તમારી? એકદમ સરસ. ક્યાંથી આવો છો? ભાણવડ. 50 માર્કની અંદર કાયદો ના બધું હતું, બરાબર? વાહનનું લગતું જ્ઞાન ને બધું કેવું રહ્યું? બધું સારું જ હતું. ડ્રાઈવરને લગતી જ માહિતી હતી. ઓકે, ડ્રાઈવરને લગતી માહિતી, સિમ્પલ સારું પેપર હતું ને? ટૂંકમાં અઘરાની પ્રેક્ટિસ કરી હતી એટલે તમને ઈઝી જ બધું લાગતું. હા, મીડિયમ લેવલ થી પેપર હતું. ઘણા બધા ઉમેદવારોનું કેવું એવું છે કે આ પેપર છે એ બહુ ઈઝી લ્યું. પેપર ઈઝી લાગવાનું કારણ એ છે કે તમે હાર્ડ પ્રેક્ટિસ કરી હતી એટલા માટે તમને આ પેપર છે ઈઝી લાગ્યું. કેવું રહ્યું ભાઈ પેપર તમારું? બહુ સારું ગયું. 50 માર્કમાં ક્યાંય વાંધો આવ્યો? ના બહુ પેપર સારું ગયું. ગણિત કેટલું હતું? ગણિત હતું 4-5 માર્કનું. ઓકે. કાયદો જે ઓલો મોટર વ્હીકલ એક્ટ હતો? હા, કાયદા ઘણા હતા. દંડ શું પૂછ્યા હતા? દંડમાં સિગ્નલ નું એવું પૂછ્યું હતું. ઓકે, તાર સિગ્નલ જે બધા હતા એ ઓલા ફોટા વાળા હતા કે? હા, ફોટા વાળા હતા. તમારું આખું આમ જોવા જાવ તો તમને પેપર ઈઝી, મોડરેટ અને હાર્ડ તમે કઈ રીતે આપશો? અમે તો ઈજી કહીએ છીએ અત્યારે તો, બાકી તો એક્ઝામ આવ્યા પછી જ ખબર પડે. ઓકે. ક્યારે આવો છો? પોરબંદર. આપણો કન્ટેન્ટ હતો. યસ, આવો હતો ને? કેવું રહ્યું પેપર તમારું? બહુ ફર્સ્ટ ક્લાસ. પેપર ની અંદર કઈ વાંધો આવ્યો? કોઈ જાતનો નહીં. કોઈ નહીં, બધું આવડી ગયું? બધું ઓકે. હવે માઇનસ કર્યા, બીજા બધા 46. ઓકે, A, B, C અને D ઈ હતો નહીં. ઓકે, 4 ઓપ્શન. ચાર જ ઓપ્શન હતા. ઓકે. અને ક્યાંથી આવો છો ભાઈ? કેશોદ થી. મારો કેશોદથી. સારું, લક્ષમ એકેડેમી થી ફાયદો થયો કે નહીં? 100%. ચલો, થેન્ક યુ. કેવું રહ્યું તમારું પેપર? બસ હાઈ ક્લાસ સર, એકદમ કમ્પ્લીટ. બરાબર. પેપર 5 પ્રશ્નો થોડેક હતા અડચણ આવે એવા, બાકી એકદમ ઈઝી. આ 50 માર્કમાં થોડાક તો આપણે પ્રશ્ન એ કહી શકીએ કે અઘરા હોય, બધું કમ્પ્લીટ. બાકી ઓવરઓલ બધું આવડી ગયું. ઓકે. અને બધાની મેરિટમાં યાદીમાં નામ આવે. અભી મારી શુભેચ્છાઓ. કેવું રહ્યું તમારું? તમારા મેં આખી બેચ તો નહોતી લીધી પણ 4 થી 5 વિડીયો જોયા હતા, એમાંથી 7-8 તો પૂછાણા. એટલે આપણે 45 લેક્ચર કરીને જોતો. 45 લેક્ચર ની એક યુટ્યુબ માં સિરીઝ આપી હતી. ની સિરીઝ માંથી મેં ખાલી 10 થી 12 જ વિડીયો પૂરા જોયા, એમાંથી 7-8 આવ્યા. એટલે યુટ્યુબ થી એ ફાયદો થાય છે કે નહીં? 100% 7-8 પૂછાણા. કેવું રહ્યું ભાઈ તમારું? જોરદાર સાહેબ, જોરદાર. હા, 48 માર્ક જેવું પાછું થઈ ગયું કમ્પ્લીટ. બહુ સારું ગયું પેપર. પેપર સારું ગયું, બધું આવડી ગયું. ક્યાંય પ્રોબ્લેમ આવ્યો? એક ઓલો જે કિલોમીટર વાળો હતો ને ભુજથી કંડલા સાપુતારા હતું, એમાં થોડીક આમથી આમ મિસ્ટેક છે. હવે જોવું જોઈએ એ, કારણ કે કિલોમીટર વાળો પ્રશ્ન આપણે કઈ વાંચ્યો જ નતો, બાકી ટોટલી વાંચેલા. જો કોઈ પણ પેપર ની અંદર 1-2 પ્રશ્નો તેવા રાખે જ કે જેથી કરીને ફિલ્ટર કરી શકે. બરાબર. એ બધા પ્રશ્ન આવડી ગયા બધામાં. લક્ષમ એકેડેમી થી ફાયદો થયો કે નહીં? 100%. તમારા વિડીયો બહુ જોયા. એપ્લિકેશન એટલે યુટ્યુબમાં જે તમારું ફ્રીમાં મળતું હતું બધું બહુ જોયું. ફ્રી નું કન્ટેન્ટ જો એટલો ફાયદાકારક હોય તો પેડ વાળો કન્ટેન્ટ ની વાત છે કે દંડ નો પૂછાણા. ઓકે. આપણે જો તમે જોઈ શકો છો કે આપણા બુક પરચેસ જે છે કરી છે ને એમાં બુક માંથી પૂછાણું શું છે ભાઈ? એમાં બુક માંથી પૂછા.
આ બુકમાંથી પૂછવાનું ફી ખાલી 2 વખત 45% માર્ક્સ બુકમાંથી પૂછાયેલ. ઓકે કેવો રહ્યો તમારું પેપર? રૂબરૂ જોઈ લીધા. ટીવીમાં જોયા તમને નસીબસિંહ સ્પેશિયલ મળવાનું હતું. આજે ભેગા થઈ ગયા મજા આવી ગઈ. પેપર જોતા રહ્યો 48 ક્વેશ્ચન શ્યોર સાચા છે. 2 ક્વેશ્ચનમાં થોડું બોલું લાગે પણ આપણે 58 50 કરી મેં એક ટાર્ગેટ રાખ્યો હતો કે આપણે 45 પ્લસ લેવા જ. આવી ગયા સાહેબ આવી ગયા. એક્સ્ટ્રા 3 બીજા આવી ગયા. અને કાના રાતે 2 વાગ્યા લગી તમારા નસીબસિંહ ના લેક્ચર જોયા આપણે. મજા આવી ગઈ. 1399 રૂપિયા એ લીધો તો કોર્સ. મજા આવી ગઈ. 48 માર્ક્સ આવ્યા. હવે ટેસ્ટ દેવા જવાનું છે. ડન હું તમારી સાથે જ છું. ત્યારે પણ હું તમારી સાથે રહીશ. તમારો જે છેલ્લો વિડીયો જોઈને અમે વિચાર્યું સાહેબને મળવાનું છે. આવશે તો તમે આવી ગયા. હું ડેફિનેટલી નહીં. સવારના 7:30 વાગે હું અહીંયા હતો જ. હાજર તમે બધા ઉપર જતા ગયા. હું અહીંયા બરાબર છે. ચલો તમારું કેવું રહ્યું પેપર? બહુ શું જોરદાર. સારું 45 ભર્યા છે. એમાંથી 26 એકદમ કન્ફર્મ છે. 13 છે એ થોડાક 50% જેવું અને 6 માં થોડુંક એનાથી વધારે કન્ફ્યુઝન છે. એટલે ટ્રાય આપવા માટે 100% જવાનું થશે. બેચ નથી લીધેલી મેં તમારી. ફાયદો થયો કે નહીં? તમારા છે ને ડેઈલી માટેના હું જોતો હતો. હજી એમાંથી હું ઘણા તો ચૂકી ગયો હતો. 100% તો હું તમારા બધાય જોઈ જ નથી. જો 100% જોવો તો કેટલો બધો ફાયદો થાય. તો પૂરેપૂરો થાય. એટલે આ અનુભવની ગેમ છે. અનુભવ અને એક્સપર્ટ જે મારો અનુભવ છે, મારી ટીમનો અનુભવ છે, એ તમને આગળ જે છે લઈ જાય છે 100%. ડન. તો એક વખત કહી દો, બધા સબસ્ક્રાઇબ કરી નાખો છો. બધા લોકો લક્ષ્યમ એકેડેમીને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને આગળ જે પણ કોઈને કઈ એક્ઝામ આપવી હોય તો લક્ષ્યમ એકેડેમી તમે કોર્સ ખરીદો. બહુ ફાયદો થાય. તમારું કેવું રહ્યું ભાઈ? સરસ, ખૂબ જ સરસ. ખૂબ સરસ રહ્યું. એ તો કોર્સ લીધેલો હતો. અચ્છા, ફાયદો થયો કે નહીં કોર્સ પછી? 100%. હા, એક છે કે ઘણા લોકો કન્ફ્યુઝ થતા હતા. 1988 નું મોટર વ્હીકલ એક્ટ જાહેરનામું અને પછી 2015 ની સ્થિતિ, આ બધું બદલાયેલું હતું. અને એમાં કન્ફ્યુઝન એટલા માટે હતું કારણ કે ડેફિનેટલી આપણે શીખડાવવું પડે, પણ એ કન્ફ્યુઝનને ધીમે ધીમે આપણે દૂર પણ કર્યું. છેલ્લે તમને કીધું હતું કે ભાઈ તમે 2025 નું યાદ રાખજો. બરાબર છે. પણ આપણે એકંદરે જોવા જઈએ તો પેપર તમારું ખૂબ સરળ રહ્યું. મેરિટ પણ ઊંચું રહી શકે. પણ હા, અમારો જે ટાર્ગેટ હતો 45+ નો અને અમે 45+ લઈને જ આવશું. એને લગતા પ્રશ્ન કોઈ પૂછાણા જ નહોતા. પણ તમે પ્રેક્ટિસ કરી હતી, તમે સિક્યોર્ડ હતા. બરાબર છે. પ્રેક્ટિસ કરી હતી અને આમે તમે લોકો જે ટેસ્ટો આપી, પ્રેક્ટિસ કરી, એના કારણે તમને પેપર ઈઝી લાગ્યું. તમે હાર્ડની પ્રેક્ટિસ કરી લીધી હતી એટલે હવે કદાચ ગમે એવું આવ્યું તો એ તમને હવે ઈઝી જ લાગેલું છે. હંમેશા મેં મારા યુટ્યુબ સેશનમાં વાત કરી છે. બરાબર. તમે છેલ્લા સેશનમાં જે કીધું હતું ને કે તમે ટ્રાફિક નું પાલન કરો, એમાંથી પ્રશ્ન 99%. ઓકે. તમારું કેવું રહ્યું ભાઈ? ગુડ, સારું પેપર ગયું મારું. બહુ મજા આવી તમારી યારે એકેડેમીમાં જોડાવામાં. ચલો ઓકે. પણ ફાયદો થયો ને? ફાયદો થયો ઘણો ફાયદો. તમને જે મગજમાં હતું 50 માર્કનું, તે 50 માર્કનું તમારા મગજમાં જે બીક હતી એ દૂર થઈ ગઈ ને? હા, દૂર થઈ. શ્યોર. કેટલાક આવશે? સમથિંગ 45. ડન. તો તમે જોઈ શકો છો કે લક્ષ્યમ એકેડેમીના બધા સ્ટુડન્ટ કે જે યુટ્યુબ વાળા હશે એમને પણ 45 માર્કનો જે અમારો ટાર્ગેટ છે અને અમારે જોવા જ છે કે હાઈકોર્ટ ડ્રાઈવરની 85 જગ્યાની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ લક્ષ્યમ એકેડેમીના હોય. હજી હાઈકોર્ટ ડ્રાઈવરની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટે પણ અમે લોકો તત્પર છીએ. એના અંદર પણ કામ કરશું. કેવી રીતે શું થશે, ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર પણ આપણે મેક્સિમમ માર્ક ખેંચી અને વિદ્યાર્થીઓને પાસ કરાવવા છે. ચલો, થેન્ક યુ સો મચ. કેવું રહ્યું ભાઈ તમારું પેપર? મેં એક્ઝામ લીધેલી, પેડ આપણું સેશન લીધેલા છે. જે લોકોએ ખાલી ટેસ્ટ આપેલી હશે ને, ખાલી ટેસ્ટ, એ લોકો પાસ થઈ જશે આરામથી 45+. અને મેં 2 વખત એક્ઝામ આપી. એક વખત તો મેં કરી લીધું, લગભગ 15 મિનિટમાં મેં કમ્પ્લીટ કરી લીધું હતું. એમાં જેમાં થોડોક ડાઉટ લાગતો હતો સીધા મૂકી દીધા. એટલે એવા 6 ક્વેશ્ચન નીકળ્યા કે જેમાં મને ડાઉટ લાગતો હતો. બાકીના આપણા ટેસ્ટ પ્રમાણે જે છે એટલે ઓલમોસ્ટ 15 મિનિટમાં કમ્પ્લીટ કરી નાખ્યું. પછી પાછું બીજી વખત પાછો એક ક્વેશ્ચન આરામથી વાંચી અને ફરીથી મેં ટેસ્ટ આપી. એટલે ઓલમોસ્ટ 2 વખત મેં ટેસ્ટ આપી. સમય મર્યાદા છે ને એ ટેસ્ટ ને કારણે તમને બંધાઈ ગઈ, પ્રેક્ટિસ થઈ ગઈ પૂરેપૂરી. મેં હજી બધી તો ટેસ્ટ આપી નથી. એમાં કરંટની ને ગુજરાતીની ટેસ્ટ આપવાની તો બાકી રહી ગઈ છે. હા, એકચ્યુઅલમાં હું એમઆર છું અને હું આખું સૌરાષ્ટ્ર કચ્છ સંભાળું છું. એટલે ઈ ટાઈમિંગ દરમિયાન હું અડધો કલાક જેવો ટાઈમ મળતો એ પ્રમાણે ટાઈમ મારો. તમે ટેસ્ટનો ડ્યુરેશન જોજો, રાતના 2 વાગે 3 વાગે 4 વાગ્યાનો એવો ટાઈમિંગ હશે કે ઈ ટાઈમિંગમાં મેં ટેસ્ટ આપેલા છે. ને ગઈકાલની ટેસ્ટ તો તમને લગભગ 2:30 વાગ્યાના આસપાસની દેખાશે. બરાબર. પણ જે લોકો ખાલી ટેસ્ટ આપેલો હશે એને બી જોવાની જરૂર જ નથી. પેપર બસ ટૂંકમાં તમારા બધાનું પેપર સારું રહ્યું. તમે ખુશ બહાર નીકળીને આવો ને, એ જ અમારા માટે સાચી મૂડી છે. જબરજસ્ત. એક્ઝામ નો મતલબ લેવલ થોડોક પેલો, પણ જે લોકોએ ખરેખર આમાં મહેનત કરી હશે ને એ લોકોને તો જોવા પણ જ નથી. તમે જે કીધું એ પ્રમાણે 45+ તો છે જ. જોકે હું એટલા સુધી પહોંચી શકું એ શક્યતા થોડીક ઓછી લાગે છે, કેમ કે હું બધા લેક્ચર જોઈ નથી શક્યો. સાહેબના લેક્ચર ખાલી જો બધા જોયા હોત તો ફાયદો થાત ને. 100% સર. બરાબર. અને અફોર્ડેબલ છે. 1399 રૂપિયા. અને એમાં કોઈ
પણ નાનો માણસ બી હોય ને તો એ એટલા તો એટલીસ્ટ યુઝ વાપરી જ નાખતો હોય. એટલે લોકોની મનમાં જે લઘુતા ગ્રંથિ એક બંધાયેલી છે કે 1400 રૂપિયા આપી દેવા, એના કરતા તો આમ કરી નાખીએ, એના કરતા તો તેમ કરી નાખીએ, એ 1400 તમારા ભવિષ્યની અંદર ક્યારે 14 કરોડ સુધી પહોંચી જશે ને. એક્ઝેક્ટ. માર્કેટની અંદર મટીરિયલ ઘણું બધું હોય, પણ એની સાથે કે કયું મટીરિયલ વસ્તુથી એક્સપર્ટના ગાઈડન્સથી તમે પાસ થઈ શકો એ મહત્વનું હોય છે. ખાવાનું ઘણું છે, શું ખાવું, કેટલું ખાવું ને કેટલી માત્રામાં ખાવું એ મહત્વનું છે. એક્ઝેક્ટલી. ખૂબ સરસ. ક્યાંથી આવો છો સાહેબ આપ? હું સર એકચ્યુઅલમાં છું પોરબંદરનો, પણ અત્યારે રાજકોટ અને અહીંયા જ રહું છું. તમારી ઓફિસથી લગભગ દિવસમાં 5-7 વખત નીકળું છું. એવું થાય કે વિઝિટ કરો, પણ ચોક્કસથી આવો, મોસ્ટ વેલકમ. અને ખૂબ ખૂબ અભિનંદન. આપનું નામ સીધું ડ્રાઇવિંગ ટેસ્ટમાં આવે ને હું તમને ડ્રાઇવિંગ ટેસ્ટની બહાર આવી જાય છે તો તમને આવી જ રીતે ઇન્ટરવ્યુ કરું. થેન્ક યુ સો મચ. અને એવી જ ઈચ્છા છે કે આપણે એ કરીએ. થોડો ક્વેશ્ચનમાં 5 ક્વેશ્ચન એવું લાગે છે કે જેમાં થોડુંક આગળ પાછળ થઈ શકે એવું છે, અને 5 ક્વેશ્ચન અટેન્ડ નથી કર્યા એટલે આપણે 40 માંથી હું તો અત્યારે ગણતરી રાખું છું કે કેટલા આવે જોઈ શકે, બટ ડ્રાઇવિંગ ટેસ્ટમાં તો 100% છે. ડેફિનેટલી. અને તમે જે ક્વેશ્ચન મૂક્યા છે ને એક પણ શબ્દ આગળ પાછળ નથી, સેમ ક્વેશ્ચન છે, સેમ જે 4 ઓલી રહી ને આપણે શું કહેવાય એક્સેલ વાળી 4 મીટર ઓલો એક્સેલ ની જે રાઉન્ડ શેપમાં એ સેમ ક્વેશ્ચન છે. એટલે 2 ક્વેશ્ચન આવે છે એ અમારો અનુભવ છે. સેમ ક્વેશ્ચન. એક જે અલ્પ વિરામ છે ને એનો બી ડિફરન્ટ નથી. મેં સેશનમાં તમને કીધું હતું કે આનાથી બહાર નહીં હોય જાઓ, આ ગેરંટી કીધી હતી ઓનલાઈન ઉપર. પેલો જે અલ્પ વિરામ કહે જો કદાચ જે હું તો પ્રોપર માર્કિંગ કરતો હતો, એક ક્વેશ્ચન નું પોઈન્ટ ટુ પોઈન્ટ માર્કિંગ કરતો હતો, એમાં જે કોઈ અલ્પ વિરામ જે કહેવાય ને એનો પણ ડિફરન્ટ નથી. આપણે પેઇડ એક્ઝામમાં જે પેલા ટેસ્ટ છે ને એમાં નામાં બસ એનો બી ફરક નથી. બસ આ જ રીતે અમે તમારા માટે મહેનત કરતા જશું ને રિઝલ્ટ ચોક્કસથી લઈ આવતા જશું. બરાબર. થેન્ક યુ સો મચ. ઓકે, તમે જોઈ શકો છો કે ઉમેદવારો છે હસતા ખેલતા બહાર નીકળ્યા. સવારના 7:30 વાગે રિપોર્ટિંગ હતું. અલગ જગ્યાએથી એ ઉમેદવારો છે. પોરબંદર, જામનગર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાં રાજકોટ ખાતે આ સેન્ટર ખાતે આવેલા. અને એમણે જે પરીક્ષા દીધી એ બધાનો એક્સપિરિયન્સ એક વસ્તુ એ રહ્યો છે, પેપર સહેલું નીકળ્યું છે. અને આ પેપરની અંદર લક્ષ્યમ એકેડેમી છે એને ખૂબ સારું એવું કામ કરી અને ઉમેદવારોને એના સફળતાની સીડી સુધી એ પહોંચાડ્યું છે. જો તમે પણ આ જ રીતે સફળતાની સીડી તમારી સરકારી નોકરી માટે સર કરવા માંગતા હોય તો ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું નેક્સ્ટ આવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.